નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભોય ધર્મેન્દ્ર, એબીસી ક્લાસીસ, વિષય ગુજરાતી વ્યાકરણ. આપણે અત્યાર સુધીમાં 4 થી 5 જેવા મુદ્દા આપણે વ્યાકરણના જોયા છે. આજે આગળનો મુદ્દો આપણે લેવાનો છે વિશેષણ. વિશેષણ એ તમે ધોરણ 9ની અંદર પણ તમે જોઈને આવ્યા છો. એ જ મુદ્દો આજે તમને ફરીથી આપણે એને પુનરાવર્તન કરવાનું છે, બરાબર. ઉદાહરણ સાથે, વ્યાખ્યા સાથે એની આપણે જે સમજૂતી લઈશું. હવે વિશેષણ એ તમને 1 માર્ક્સનું પૂછાય છે. આ વિકલ્પમાં આવતું નથી. પહેલાં તો વિશેષણ ઓળખી તેનો પ્રકાર લખો, એવું તમને પરીક્ષામાં પૂછવામાં આવશે. એનો 1 માર્ક્સ છે, બરાબર. હવે પહેલાં તો આપણે વિશેષણ એટલે શું એની વ્યાખ્યાની સમજૂતી લઈએ. વિશેષણ એટલે શું કે વાક્યમાં આવતી સંજ્ઞાના અર્થમાં વિશેષતા લાવતો શબ્દ તે વિશેષણ. જો વાક્યમાં આવતી સંજ્ઞાના અર્થમાં વિશેષતા લાવતો શબ્દ, જો સંજ્ઞા એટલે શું, આપણે સંજ્ઞાના મુદ્દો ભણી ગયેલા. સંજ્ઞા એટલે કે નામ, કોઈક વસ્તુ પદાર્થને ઓળખવા માટે જે આપણે નામ આપીએ છીએ એ નામને શું કહેવામાં આવે છે? સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. એનો અર્થ એ કે વિશેષણ તમારે ગોતવું હોય તો નામની આગળ અથવા નામની પાછળ હશે એ જ તમારું વિશેષણ. એટલે કે નામના અર્થમાં અથવા તો સંજ્ઞાના અર્થમાં કંઈક વિશેષતા લાવતો શબ્દ હોય તો તેને વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે ઉદાહરણ આપણે લઈએ, મોટું મકાન. હવે મકાન શબ્દ છે સંજ્ઞા છે, નામ છે, કોઈ વસ્તુ છે, એનું નામ છે મકાન. તો એની આગળનો શબ્દ મોટું, એનું શું બતાવે છે? વિશેષણ. અને નામના અર્થમાં વિશેષતા ક્યારે આવ્યું? આ મોટું શબ્દ આપણે મૂક્યો ત્યારે. કે માનો ડાયો છોકરો, છોકરો છે પણ કેવો? ડાયો. તો ડાયો એમનું શું થઈ ગયું? વિશેષણ, બરાબર. કે ભાઈ લડાકુ છોકરો, છોકરો છે પણ કેવો? લડાકુ. તો લડાકુ એ શબ્દ એમનું શું થઈ ગયું? વિશેષણ. એટલે કે નામના અર્થમાં અથવા તો સંજ્ઞાના અર્થમાં કંઈક વિશેષતા લાવતો શબ્દ હોય તો તેને આપણે વિશેષણ તરીકે ઓળખવાનું છે. આ વ્યાખ્યા થઈ આપણે, બરાબર. વિશેષણ ઓળખતા આવડવું જોઈએ. હવે વિશેષણ કઈ રીતે આપણે ઓળખશું, એનો પ્રકાર આપણે કઈ રીતે ઓળખશું, એના આપણે મુદ્દા ભણવાના છે. એ વિશેષણના પ્રકાર છે. વિશેષણના પ્રકાર કુલ 5 છે. પહેલું છે ગુણવાચક વિશેષણ. ગુણવાચક વિશેષણના પેટા પ્રકાર 3 છે: રંગવાચક વિશેષણ, સ્વાદવાચક વિશેષણ અને આકારવાચક વિશેષણ. પછી સંખ્યાવાચક વિશેષણ, સાર્વનામિક વિશેષણ, કર્તૃવાચક વિશેષણ, પરિમાણવાચક વિશેષણ. કુલ 5 પ્રકાર છે. અને આ 2 જે મુદ્દા મૂક્યા છે ને, સમયવાચક ક્રિયા વિશેષણ, સ્થળવાચક વિશેષણ, આ અમુક એના ઉદાહરણ આપણે જોવા મળે છે. એટલે એની પણ આપણે ચર્ચા કરીશું. હા, પૂછાતા નથી પણ આપણે એની ચર્ચા કરવી જરૂરી છે, બરાબર. હવે આ 5 મુદ્દાને આપણે વિસ્તારથી જોઈએ. હવે પહેલો મુદ્દો છે આપણો ગુણવાચક વિશેષણ. ગુણ તે વિશેષ ગુણનો અર્થ દર્શાવે. જો વિશેષ ગુણનો અર્થ દર્શાવે તેને ગુણવાચક વિશેષણ તરીકે ઓળખવાનું છે. વિશેષ ગુણ, ગુણ આપણે કહેવાય આમ ચારિત્રવાન દીકરી, દીકરી છે ભાઈ કેવી? ચારિત્રવાન. ચારિત્રવાન એમને શું બતાવે છે? ગુણ બતાવે છે. એટલે કે ગુણવાચક વિશેષણ. હવે કઈ રીતે આપણે ઉદાહરણ લીધા છે. પહેલું છે મનીષા ડરપોક પણ હતી. મનીષા ડરપોક પણ હતી. આપણે બીજો પાઠ છે રેસનો ઘોડો, એટલે એ પાઠમાં એટલે કે મનીષા ડરપોક પણ હતી. આ વાક્ય છે. આવું વાક્ય તમને પરીક્ષામાં પૂછવામાં આવશે. આ મનીષા એ નામ છે, સંજ્ઞા છે. એની આગળ શબ્દ કયો મૂક્યો છે? ડરપોક. એ ડરપોક એમ શું બતાવે છે? મનીષાનું ગુણ બતાવે છે. તો ડરપોક એ તમારું વિશેષણ છે. હવે ડરપોક એ શબ્દ શું બતાવે છે? ગુણ બતાવે છે. એટલે ડરપોક શબ્દ શામાં આવશે? ગુણવાચક વિશેષણ. આ રીતે તમારે પરીક્ષામાં ઓળખવાનું આવશે. હવે બીજું ઉદાહરણ, આ સૌથી સુંદર મકાન મળ્યું. આ સૌથી સુંદર મકાન મળ્યું. મકાન એ વસ્તુ છે, નામ છે, સંજ્ઞા છે. તો એ સુંદર એને શું બતાવે છે?
વિશેષણ બતાવે છે. તો સુંદર એ શામાં આવશે? ગુણવાચક વિશેષણ. ગુણવાચક વિશેષણ કઈ રીતે ઓળખવું એને ટૂંકમાં આપણે ચર્ચા કરી છે. ગુણ બતાવે તો તે ગુણવાચક વિશેષણ. હવે એના પેટા પ્રકાર પડે છે: રંગવાચક, સ્વાદવાચક અને આકારવાચક. ધ્યાનથી સાંભળો. એમ તો આ વિશેષણ તમને અલગ અલગ બતાવ્યા છે, તો પરીક્ષામાં તમને એક જ આવશે. રંગવાચક હોય તો પણ તમારે શું લખવાનું? ગુણવાચક વિશેષણ. સ્વાદ હોય તો પણ ગુણવાચક વિશેષણ. આકાર હોય તો પણ આકારવાચક વિશેષણ લખવાનું છે. હવે કઈ રીતે આપણે જોયા? પહેલો છે આપણો રંગવાચક વિશેષણ. રંગ એટલે શું? રંગ યાદ રાખવાનું. રંગ, કલર યાદ રાખવાનો. રંગવાચક વિશેષણ. એનું ઉદાહરણ: હું ધવલ તેજનો ભૃંગ. હું ધવલ તેજનો ભૃંગ. હવે ધવલ એ શું બતાવે છે? રંગ બતાવે છે. તો એ રંગવાચક વિશેષણ. હાવ સહેલું છે. ગુણમાં ગુણ યાદ રાખવાનું, ચારિત્ર યાદ રાખવાના છે આપણે. ત્યારે આમાં શું યાદ રાખવાનું છે? રંગ યાદ રાખવાનું છે. બીજું ઉદાહરણ: લાલ કિંખાબનો પડદો. લાલ કિંખા એટલે કે પડદાની વાત આવી છે. રેશમી પડદો હોય છે, બરાબર. પણ લાલ એ શું બતાવે છે? રંગ બતાવે છે. તો એ લાલ શબ્દ શામાં આવશે? રંગવાચક વિશેષણ. હાવ સહેલામાં સહેલું છે. ગુણમાં શું યાદ રાખવાનું? ગુણ યાદ રાખવાનું છે. રંગમાં શું યાદ રાખવાનું છે? રંગ યાદ રાખવાનો છે. હાવ સહેલામાં સહેલું. હવે બીજો પોઈન્ટ છે સ્વાદવાચક વિશેષ. સ્વાદ. કંઈ પણ વસ્તુ આપણે ખાતા હોઈએ તો આપણે આજે તો તીખું બનાવ્યું છે, આજે ખારું બનાવ્યું છે, ભાઈ આ વડાપાવનો સ્વાદ તો ખાવા જેવો છે, એવા આપણે સ્વાદ કે સ્વાદવાચક વિશેષ એ આપણે જોવાનું છે. એટલે ઉદાહરણ લીધું છે મેં: મીરાને સંસાર ખારો લાગે છે. મીરા એ નામ છે. નામ એટલે શું? સંજ્ઞા. એ સંજ્ઞાના અર્થમાં વિશેષતા લાવતો શબ્દ કયો છે? ખારો. પણ આમાં તો આપણે નામ ગોતવાની જરૂર નથી. ખારો એ સ્વાદ બતાવે જ છે. તો એ શામાં આવશે? ખારો શબ્દ સ્વાદવાચક વિશેષ. એટલે સ્વાદમાં શું યાદ રાખવાનું? સ્વાદ યાદ રાખવાનું છે. ખારું, તીખું, મોળું એ બધા સ્વાદવાચક વિશેષણ. હવે આ ત્રણ પોઈન્ટ આપણે જોયા છે: રંગવાચક, સ્વાદવાચક. હવે આકારવાચક. આકારવાચક વિશેષણ કે ભાઈ ચંદ્રનો આકાર ગોળ છે. તો ગોળ એ શું બતાવે છે? આકાર બતાવે છે. તો એ શામાં આવશે? આકારવાચક વિશેષણ. બરાબર. ગુણમાં ગુણ યાદ રાખવાનું છે, રંગમાં રંગ યાદ રાખવાનું છે, સ્વાદમાં સ્વાદ યાદ રાખવાનું છે, અને આકારમાં આકાર યાદ રાખવાનું છે. હવે એના મુખ્ય પોઈન્ટ: કોઈ પણ ઉદાહરણ તમને પૂછાય, રંગનું હોય કે સ્વાદનું હોય કે આકારનું હોય, તો ત્યાં તમારે શું લખવાનું? ફક્ત ગુણવાચક વિશેષણ લખવાનું છે. કારણ આ ગુણવાચક વિશેષણના જ પ્રકાર છે. જો તમને ચોખ્ખું પરફેક્ટ યાદ જ હોય કે ના આમાં સ્વાદ જ બતાવે છે, તો બાજુમાં સ્વાદવાચક વિશેષણ તમે લખી શકો છો. બરાબર. આ ત્રણ મુદ્દા આપણે જોયા. હવે બીજો પ્રકાર છે કયો? સંખ્યાવાચક વિશેષણ. સંખ્યાવાચક વિશેષણમાં આપણે પેટા પ્રકાર બે પડે છે: સાદી સંખ્યા અને ક્રમિક સંખ્યા. સાદી સંખ્યા એટલે 1 2 3 4 5 6 એ સાદી સંખ્યા. જ્યારે ક્રમિક સંખ્યા એટલે પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો. ક્રમિક એટલે એના પછી ક્રમ આવે છે, એ ક્રમિક સંખ્યા. બરાબર. હવે પણ તમારે ખાલી એમાં વિશેષણ ગોતવાનું છે. ગોતીને ખાલી સંખ્યાવાચક વિશેષણ એવું લખવાનું છે. સાદી સંખ્યાવાચક વિશેષણ, ક્રમિક સંખ્યાવાચક વિશેષણ એવું આપણે ત્યાં પરીક્ષામાં લખવાનું નથી. એ સાદી હોય કે ક્રમિક હોય, આપણે શું લખવાનું છે? સંખ્યાવાચક વિશેષણ. પણ આપણે એ સંખ્યાવાચક વિશેષણ ઓળખતા આવડવું જોઈએ. હવે કઈ રીતે ઓળખશું જોઈએ આપણે. એમાં બે ઉદાહરણ છે. પહેલું છે કુળ 71 તારીખ. હવે આખા વાક્યમાં કોઈ જગ્યાએ સંખ્યા બતાવે છે? હા, બતાવે છે. કઈ? 71 સંખ્યા છે. તો બસ એ સંખ્યાવાચક વિશેષણ. અત્યારથી 5મા ધોરણથી ક્લાસ. અત્યારથી 5મા ધોરણથી ક્લાસ. આખા વાક્યમાં કોઈ જગ્યાએ સંખ્યા બતાવે છે? બતાવે છે. કયું? 5મા. એટલે ક્રમિક સંખ્યા 5મું, 6ઠું, 7મું, 8મું, 9મું, 10મું,
12 પછી મોજ જ છે, એ આપણે જોવાનું નથી, બરાબર? એટલે ક્રમિક સંખ્યા બતાવે છે, પણ આપણે તો શું લખવાનું છે? ફક્ત શું લખવાનું? સંખ્યાવાચક વિશેષણ. તમારે બાજુમાં 71 લખી દેવાનું, 5મું લખી દેવાનું, બાજુમાં શું લખવાનું? સંખ્યાવાચક વિશેષણ. ટૂંકમાં જે વાક્યમાં સંખ્યા બતાવે તો એ સંખ્યાવાચક વિશેષણ. કોઈ પણ હોય, સંખ્યા આવે જોઈએ, એકડા તો બધાને આવડતા હોય, 1 થી 100 સુધીની સંખ્યા આવવાની છે, એનાથી બહારનો એક પણ આંકડો આવવાનો નથી. ચાલો, હવે આગળનો મુદ્દો છે કયો? સાર્વનામિક વિશેષણ. સાર્વનામિક વિશેષણ એટલે ટૂંકમાં સર્વનામ યાદ રાખવાનું. સાર્વનામિક વિશેષણ એટલે શું યાદ રાખવાનું છે? સર્વનામ યાદ રાખવાનું છે. સર્વનામ એટલે શું? મારું, તમારું, આપણું, તેમનું, તેનું, આ બધા સર્વનામ. એટલે ટૂંકમાં સ્વવાચક, કે મારું પુસ્તક છે, મારું એ શું બતાવે છે? સ્વવાચક, એ સર્વનામ છે, તો એ મારું એ સર્વનામિક વિશેષણ. હવે કઈ દીધું? અમારા સૌના જીવ ઊંચા થઈ ગયા. તો અમારા આવી, પોતાનું આવી, એટલે સાર્વનામિક વિશેષણ. એ સાંજે અમે બધા ખૂબ હસ્યા. અમે શબ્દ આવી ગયું, એ શબ્દ આવી ગયું. ટૂંકમાં મારું, તમારું, આપણું, તેમનું એવા શબ્દો આવે ને તો તે આમાં આવશે, સાર્વનામિક વિશેષણમાં આવશે. બરાબર? કે આ અમારી નિશાળ છે, તો અમારી સામે આવશે સાર્વનામિક વિશેષણ. તે જગ્યાએ બેઠા છે, તે શું બતાવે છે? નિર્દેશ કરે છે, તે પણ શું સર્વનામ છે. ચાલો, હવે કર્તૃવાચક વિશેષણ. કર્તૃવાચક એટલે કે ક્રિયાનો કરનાર. જે ક્રિયાનો કરનાર હોય ને એ કર્તૃવાચક વિશેષણ છે. હવે કર્તૃવાચક વિશેષણ હાઉ સહેલું કઈ રીતે જોઈએ આપણે? કર્તૃવાચક વિશેષણમાં આપણે પહેલો પોઈન્ટ લેવાનો છે કર્તૃવાચક વિશેષણ. એમાં નારો, નારી, નારા, નારું, નાર, આ 4 પોઈન્ટ યાદ રાખવાના છે. 1 2 3 4 અને 5. કોઈ પણ શબ્દની પાછળ એક વાક્ય છે, વાક્યમાં કોઈ શબ્દની પાછળ નારો, નારી, નારા, નારું, નારમાંથી કોઈ પણ એક શબ્દ લાગેલો હોય તેને કર્તૃવાચક વિશેષણ તરીકે ઓળખવાનું છે. હાવ સહેલામાં સહેલું જોઈએ. સિગારેટના ધુમાડા કાઢનારને દંડ. હવે કોઈ શબ્દની પાછળ નાર પ્રત્યે લાગ્યો છે, અહીંયા નાર પ્રત્યે લાગ્યો એટલે કયો શબ્દ? કર્તૃવાચક વિશેષણ. અમે વસ્ત્રને વણનારા છીએ. અમે વસ્ત્રને વણનારા છીએ. જો વાક્ય આવ્યું વણનારા, નારા પ્રત્યે લાગ્યો એટલે કયો વિશેષણ? કર્તૃવાચક વિશેષણ. પણ બીજો શબ્દ જોજો, અમે શબ્દ આવ્યો છે, અમે. જો એક વાક્યમાં 2 વિશેષણ આવ્યા છે, એક વાક્યમાં 3 વિશેષણ પણ હોઈ શકે છે, પણ ત્યાં પરીક્ષામાં આપણે 3 લખવા બેસવાના નથી. 2 માંથી કોઈ પણ ત્યાં 1 લખો, વાંધો નથી, એનો પણ 1 માર્ક્સ મળશે. અમે સાર્વનામિક વિશેષણ, વણનારા કર્તૃવાચક વિશેષણ બંને લખો તો 1 માર્ક્સ. વણનારા કર્તૃવાચક વિશેષણ 1 જ લખો તો 1 માર્ક્સ. જોજો, એક વાક્યમાં 2 થી 3 વિશેષણ હોઈ શકે છે અને છે, પણ તમને જે પરફેક્ટ આવડતું હોય કે ના અમે સાર્વનામિક વિશેષણમાં જ આવે છે તો એ તમારે લખવાનું છે, બીજું લખવાનું નથી. એટલે એક વાક્યમાં 2 થી 3 પણ વિશેષણ હોઈ શકે છે. આમાં 2 આવ્યા છે, અમે સામા આવશે સાર્વનામિક વિશેષણ, જ્યારે વણનારા એ સામા આવશે કર્તૃવાચક વિશેષણમાં આવશે. રેડી? હવે આગળ, ભલે આખું આવ રેલાઈ જાય. આ શબ્દ આવ્યો છે, ભલે આખું આવ રેલાઈ જાય. આખું ઉદાહરણ લીધું છે અહીંયા, ભલે આખું આવ રેલાઈ જાય. હવે આમાં કોઈ જગ્યાએ ગુણ બતાવે છે? નથી. આમાં કોઈ જગ્યાએ રંગ બતાવે છે? નથી. કોઈ જગ્યાએ આકાર બતાવે છે? નથી. કોઈ જગ્યાએ સ્વાદ બતાવે છે? નથી. આમાં કોઈ જગ્યાએ સંખ્યા બતાવે છે? નથી. કોઈ આમાં સર્વનામ શબ્દ આવ્યા નથી. તો પછી હવે કર્તૃવાચકમાં નારો, નારી, નારા પ્રત્યે લાગ્યા કોઈ જગ્યાએ નથી. પણ જોજો હવે કયું આવ્યું છે? પરિમાણ. પરિમાણ એટલે કે માપ.
માપ શબ્દ દર્શાવે ને કદ, તો તે પરિમાણવાચક વિશેષણ આવશે. હવે જો ભલે આખું એ શું બતાવે છે? માપ બતાવે છે. માપ કદ બતાવે છે કે સકળ લોકમાં સૌને વંદે. સકળ એ શું બતાવે છે? માપ બતાવે છે. એટલે શામાં આવશે? પરિમાણવાચક વિશેષણ. આટલું મોટું ઘર, આટલું એ શું બતાવે છે? માપ બતાવે છે. તો એ શામાં આવશે? પરિમાણવાચક વિશેષણ. એટલે ટૂંકમાં જે વાક્યમાં માપ કે કદનો વિશેષ અર્થ દર્શાવવામાં આવતો હોય તેને શું કહેવામાં આવે છે? પરિમાણવાચક વિશેષણ. સકળ લોકમાં સૌને વંદે. સકળ એ શું બતાવે છે? માપ. તો એ પરિમાણવાચક વિશેષણ. હવે 1 થી 5 મુદ્દા આપણે જોયા છે. હવે તમને આ સમયવાચક ક્રિયા વિશેષણ અને સ્થળવાચક વિશેષણ, આ બે મુદ્દા એ પૂછાયા નથી. તેનો ઉલ્લેખ જોવા મળે છે. ટૂંકમાં આપણે ચર્ચા, સમયમાં શું યાદ રાખવાનું? સમય યાદ રાખવાનો છે. અને સ્થળમાં સ્થળ યાદ રાખવાનું છે. કઈ રીતે હોય? સમયવાચક. ટ્રાફિકના કારણે અમે મોડા પડ્યા. હવે મોડા પડ્યા, મોડા શું બતાવે છે? સમય બતાવે છે. તો એ સમયવાચક વિશેષણ. હવે અમે અહીંયા પણ આવ્યું છે. અમે એ સાર્વનામિક વિશેષણ આવશે. એટલે બે આવ્યામાં વિશેષણ. બરાબર. અકર્મીએ મધરાતે આઈ જન્મ લીધો. હવે મધરાતે એ શું બતાવે છે? સમય. તો એ શામાં આવશે? સમયવાચક વિશેષણ. બરાબર. હવે ધરતી પર મોતનો વરસાદ વરસી રહ્યો. ધરતી પર એ શું બતાવે છે? સ્થળ. જગ્યા બતાવે છે. તો ધરતી પર એ શું આવશે? સ્થળવાચક વિશેષણ. અહીં ગિરમાળનો ધોધ. અહીં એટલે શું બતાવે છે? અહીં એટલે જગ્યા, સ્થળ બતાવે છે. તો એ શામાં આવશે? સ્થળવાચક ક્રિયા વિશેષણ. અહીં 5 મુદ્દાનું એક આખું પુનરાવર્તન ધ્યાનથી સાંભળજો. હવે ગુણવાચક વિશેષણ એટલે કોઈકનું આપણે નામ લઈએ. કોઈક આપણે નામ લઈ શકીએ કે માન લો પુનિત શબ્દ આપણે લઈએ કે પુનિત ગુણિયલ છોકરો છે. તો ગુણિયલ એ શું બતાવે છે? ગુણ બતાવે છે. તો તે શામાં આવશે? ગુણવાચક વિશેષણ. એટલે પુનિત ધોળો છે. તો ધોળો એ શું બતાવે છે? રંગવાચક વિશેષણ. કે પુનિતનો સ્વભાવ ખારો છે. એટલે પુનિત છે, નામ છે, સંજ્ઞા છે, પણ સ્વભાવને કેવો છે? ખારો. તો ખારો શબ્દ શું બતાવે છે? સ્વાદવાચક વિશેષણ. આકારવાચક. પુનિત હંમેશા આળો જ ચાલે છે. આળો એ શું બતાવે છે? આકાર બતાવે છે. તો આકારવાચક વિશેષણ. તો એમાં મેં તમને સમજાવ્યું છે. કોઈ વાક્યમાં રંગ બતાવે, કોઈ વાક્યમાં સ્વાદ બતાવે, આકાર બતાવે, તોય તમે શું લખી શકશો? ગુણવાચક વિશેષણ લખી શકશો. તો ખોટું નથી, કારણ એના એક પેટા પ્રકાર છે. હવે સંખ્યાવાચક વિશેષણ કે ભાઈ પુનિત પહેલા નંબરનો છોકરો છે. તો પહેલો એ શું બતાવે છે? સંખ્યાવાચક વિશેષણ. સાર્વનામિક વિશેષણ કે અમારા ક્લાસનો પુનિત હોશિયાર છે. તો અમારા એ શું બતાવે છે? સાર્વનામિક વિશેષણ. કર્તૃવાચક વિશેષણ કે ભાઈ પુનિત ટ્રકને હાંકનાર છે. હાંકનાર, નાર પેટે લાગ્યો, કર્તૃવાચક વિશેષણ. પરિણામવાચક વિશેષણ. પરિણામ એટલે શું યાદ રાખવાનું છે? માપ, કદ યાદ રાખવાનું છે. અને કર્તૃવાચકમાં નારો નારી, નારા નારું નાર. પરિણામમાં શું? માપ અને કદ. કે ભાઈ પુનિત સૌથી મોટો દીકરો છે. સૌથી મોટો એ શું બતાવે છે? માપ બતાવે છે. કે પુનિત વધુ હોશિયાર છે. તો વધુ એ શું બતાવે છે? માપ બતાવે છે. એ બાજુ હોશિયાર શબ્દ એ પણ વિશેષણ જ છે. એ ગુણવાચક વિશેષણમાં આવશે. તો બેમાંથી આપણે કોઈ પણ એક જ લખવાનું છે, પરફેક્ટ આવડતું હોય તે. બરાબર. પછી સમયમાં સમય યાદ રાખવાનો છે. જ્યારે સ્થળમાં શું યાદ રાખવાનું છે? સ્થળ યાદ રાખવાનું છે. ગુણમાં ગુણ, રંગમાં રંગ, સ્વાદમાં સ્વાદ, આકારમાં આકાર, સંખ્યામાં સંખ્યા યાદ રાખવાની. સાર્વનામિકમાં મારું, તમારી, આપણે એવા સર્વનામ યાદ રાખવાના છે. કર્તૃવાચક વિશેષમાં નારો નારી, નારા નારું નાર. પરિણામમાં માપ અને કદ.
સમયમાં સમય યાદ રાખવાનો છે, સ્થળમાં સ્થળ યાદ રાખવાનું છે, બરાબર. એનું આપણે બધું આ પુનરાવર્તન કર્યું. હવે તમારે પરીક્ષામાં કઈ રીતે લખવાનું છે અને કઈ રીતે વિશેષણ ઓળખવાનું છે એના ઉદાહરણ આપણે લેવાના છે. મેં પહેલું ઉદાહરણ લીધું છે, કાયર માણસ બહાદુર થઈ શકે છે. કાયર માણસ બહાદુર થઈ શકે છે. આવું વાક્ય તમને આપે. પહેલા તો તમારે શું ગોતવાનું છે? નામ, સંજ્ઞા ગોતવાની છે. સંજ્ઞા, સંજ્ઞામાં આપણે જાતિવાચક સંજ્ઞા માણસ એ શામાં આવશે? સંજ્ઞામાં આવશે. સંજ્ઞા આપણે ઓળખી કાઢીએ, એનો અર્થ કે સંજ્ઞાની આગળ અથવા પાછળ એનું વિશેષણ હશે. બહાદુર, કાયર, કાયર પણ વિશેષણ, બહાદુર એ પણ વિશેષણ છે. તો દેવ એ માણસ મને શું બતાવે છે? ગુણ બતાવે છે. તો એ શામાં આવશે? કાયર એટલે ગુણવાચક વિશેષણ. આ રીતે તમારે પરીક્ષામાં લખવાનું, ત્યાં વાક્ય લખવાની જરૂર નથી. કાયર લખો ગુણવાચક વિશેષણ, કાં તો બહાદુર લખો ગુણવાચક વિશેષણ, કાં તો કાયર અથવા બહાદુર લખો ગુણવાચક વિશેષણ. રેડી? કઈ રીતે ઓળખવું વિશેષણ એમાં તમને ખબર પડી. હજી એક ઉદાહરણ આપણે લઈએ. પત્ની થોડા ડગલા આગળ ચાલી. પહેલા તો એમાં શું ગોતવાનું છે? આપણે સંજ્ઞા ગોતવાની છે, નામ ગોતવાનું છે. નામ ક્યાં છે? પત્ની નામ છે, એ સંજ્ઞા છે, બરાબર. એની આગળ શબ્દ કોઈ આપેલો છે? થોડા. હવે થોડા એ શું બતાવે છે? એ મહત્વનું છે. પણ થોડા શબ્દ આપણે પ્રશ્ન છે કે થોડો શબ્દ તો વિશેષણ તો ઓળખી કાઢે. અહીંયા આપણે થોડા શબ્દ લખી દીધું, થોડા. પણ એની બાજુમાં આપણે રંગવાચક વિશેષણ અમે લખી દીધું. તો થોડા શબ્દ વિશેષણ તમારું સાચું છે, પણ તોય તમને આખું ખોટું પાડશે ને 0 માર્ક્સ તમને આપી દેશે. જો તમને થોડા શબ્દ આવડે છે, થોડો શબ્દ તમે લખી દીધો, બાજુમાં તમે કાંઈ નહીં લખશો, તમને શંકાસ્પદ લાગે છે કે થોડો શબ્દ કોઈમાં પણ હોઈ શકે છે, તો તમારે ખાલી થોડા શબ્દ લખી દેવાનો છે, એટલે તમને અડધો માર્ક્સ તો આપશે. આમાં યાદ રાખજો. હવે થોડા શબ્દ સામા આવશે, કહી દેજો. પ્રકાર પણ સાચો લખવો ફરજિયાત છે, તો જ તમને પૂરેપૂરો 1 માર્ક્સ મળશે. પણ વ્યાકરણ છે, સાચું લે પૂરેપૂરા માર્ક્સ, ખોટું લે આખી આખું બટાકું તમને મળશે. એટલે ખાસ કાળજી રાખજો. હવે થોડા શબ્દ શું બતાવે જોઈએ? પહેલા આપણે ગુણ તો બતાવતું નથી, રંગ આવતો નથી, સ્વાદ આમાં આવતું નથી, આકાર બતાવતું નથી, સંખ્યા થોડા શબ્દમાં નથી બતાવતું, સારો નામે નથી આવતું, ગતુવાચકમાં નારો નારી નાના પ્રત્યે લાગ્યો નથી લાગ્યો. પરિણામ એટલે શું? માપ, કદ. થોડો એ શું બતાવે છે? માપ બતાવે છે, કદ બતાવે છે. તો એ શામાં આવશે? પરિમાણવાચક વિશેષણ. આ રીતે તમારે પરીક્ષામાં વિશેષણ ગોતીને એનો પ્રકાર લખવાનો છે. વિશેષણ ઓળખાઈ ગયો એટલે અડધો માર્ક્સ. વિશેષણનો પ્રકાર લખી દીધો એટલે અડધો, એટલે કુલ 1 માર્ક્સ મળશે, બરાબર. ઊંધું ન થવું જોઈએ. ઊંધું એટલે કઈ રીતે? હવે એક ઉદાહરણ આપો. એક શ્યામલ શ્યામા છત્રી મને ગમી. એક શ્યામલ શ્યામા છત્રી મને ગમી. હવે પહેલા આમાં તો એક વિશેષણ છે, સંખ્યાવાચક. શ્યામલ શ્યામા, શ્યામા એ પણ રંગ બતાવે છે, શ્યામળ એટલે કે ગુણ બતાવે છે. જો 3 વિશેષણ આવ્યા, 3. એક સંખ્યાવાચક, શ્યામલ એટલે કે ગુણ બતાવે છે, શ્યામા એટલે કે શ્યામ કલરની છે, એટલે આપણે વિશેષણ બતાવે છે. એટલે 3 વિશેષણ આવ્યા છે, 3 વિશેષણ. ત્યાં પાછા આપણે 3 લખવા બેસતા નહીં. 3 લખો તોય વાંધો નથી, પણ પરફેક્ટ સાચું જ લખવાનું છે. તો એક એ શામાં આવશે? સંખ્યાવાચક વિશેષણ. શ્યામલ એ શામાં આવશે? ગુણવાચક વિશેષણ. શ્યામા એ શામાં આવશે? રંગવાચક વિશેષણ. એટલે 3 માંથી ત્યાં કોઈ પણ એક આપણે લખી દેવાનું છે. હાલ મેં એક લખું છું, સંખ્યાવાચક વિશેષણ. શું આવ્યું? સંખ્યાવાચક વિશેષણ. 3 લખવા હોય તો વાંધો નથી. આગળનું ઉદાહરણ. ગુફા અહીંથી માત્ર 8 માઇલ છે. પહેલા તો એમાં આપણે વિશેષણ ગોતો.
વિશેષણ કઈ રીતે બોલશે? ગુફા અહીંથી માત્ર 8 માઇલ છે. 8 સંખ્યા બતાવે છે, ખબર પડી જ જાય છે, બીજી જોવાની જરૂર જ નથી. બરાબર, તો 8 એ શામાં આવશે? સંખ્યાવાચક વિશેષણ 8 ને સંખ્યાવાચક વિશેષણ. ખૂબ જ સહેલો મુદ્દો છે, બધાને યાદ રહી જાય એવી ટિપ્સ છે. શું યાદ રાખવાનું? ગુણમાં ગુણ યાદ રાખવાનું છે, રંગમાં રંગ યાદ રાખવાનું, સ્વાદમાં સ્વાદ યાદ રાખવાનું છે, આકારમાં આકાર, સંખ્યામાં સંખ્યા, સાર્વનામિકમાં મારું, તમારું, આપણું, તેમનું, આ બધા શબ્દો યાદ રાખવાના. કર્તુના ચિહ્નમાં નારો, નારી, નારા, નારું, નાર. પરિણામમાં શું યાદ રાખવાનું? માપ અને કદ યાદ રાખવાનું છે. સમયમાં શું યાદ રાખવાનું? સમય યાદ રાખવાનો છે. સ્થળમાં સ્થળ, જગ્યા યાદ રાખવાની છે. બરાબર. હવે આમાં પણ કોઈ પ્રશ્ન હોય તો પછીથી મને ફોન કરીને પૂછી શકશો. અહીં આ મુદ્દાને હું વિરામ આપું છું. બરાબર. જય શ્રી કૃષ્ણ. બધાને મારા રામ રામ.